વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે છેલ્લે અધ્યાય 2 ઉપર 43, 44 અને 45 3 શ્લોક ઉપર થોડુંક મનન અને ચિંતન કર્યું હતું. આજે આપણે આગળ 46 અને 47 ઉપર જઈએ પહેલા છેલ્લે ભગવાને 45ના શ્લોકની અંદર શું વાત કરી હતી? કારણ કે આગળના જે 3 શ્લોક છે એમાં ભગવાને સકામ ભક્તિની વાત કરી હતી. સકામ ભક્તિ અને એનું જે પ્રાપ્તિ, એનું ફળ, ભગવાન કે ગમે એટલી તમારી ભક્તિ હોય પણ જો એ સકામ હોય તો એનું ફળ સ્વર્ગ મળે, એનું ફળ મુક્તિ નથી. અને જે સકામ ભક્તિ કરે છે એનું ચિત્ત શેમાં હણાઈ ગયેલું છે? આસક્તિમાં. અને એની બુદ્ધિ શેમાં છે? સંસારમાં છે. અને સંસારમાં અનેકતા રહેવાથી એની બુદ્ધિ પણ કેવી છે? અનેકતામાં ફસાઈ ગયેલી છે. એની બુદ્ધિ દ્વંદ્વ રૂપ છે. એની બુદ્ધિમાં દ્વંદ્વ છે. પછી ભગવાન 45મા શ્લોકમાં વાત કરે છે કે અર્જુન, આ જે વેદ છે ને એ વેદ આ સંસારનું જે કેવી રીતે જીવન જીવવું, સંસારની અંદર શાંતિથી જીવન જીવવું, એનું પ્રતિપાદન કરે છે. કહેતા એ જે પ્રકૃતિના 3 ગુણ છે એના કાર્યનું વર્ણન કરે છે. પરંતુ તું 3 ગુણોથી પર થઈ જા, ગુણાતીત બની જા. રાગ દ્વેષથી પર થઈ જા, નિત્ય તત્વમાં સ્થિત થઈ જા. અને તારા યોગક્ષેમની પણ તું કોઈ વાસના ના રાખ. પૂર્ણ નિર્વાસનિક બની જા. આત્મવાન થા. કોઈની ઉપર આધારિત ના બન. આત્મવાન થા મીન્સ કોઈની પર આધાર ના રાખ. હવે ભગવાન 46મા શ્લોકની અંદર શું વાત કરે છે કે એક એક્ઝામ્પલ આપે છે ભગવાન. આપણે જોઈએ કે ભગવાન શું એક્ઝામ્પલ આપે છે. 46 ભગવાન ત્યાં કહે છે કે આ જે વેદ અને શાસ્ત્રો છે એનો હેતુ શું છે? એનો હેતુ છે કે સંસારમાં આપણે શાંતિથી જીવન જીવી શકીએ. એટલે સારા છે, ખોટા નથી. આજે જો આપણને આપણા ધર્મશાસ્ત્રો છે એ આપણને એક સારા સિટીઝન બનાવે છે. એ સારી બાબત છે કે ભાઈ આપણા હિન્દુઓમાં, મૂળ આપણા ગુજરાતીમાં જ્યાં કંઈ આપણે વૈષ્ણવ સ્વામિનારાયણ હોઈએ કે વૈષ્ણવ કૃષ્ણ ભગવાનના પંથે હોઈએ તો ત્યાં ભાઈ કે દારૂ ના પીવો, જુગાર ના રમવો, બરાબર, માંસ મચ્છી ના ખાવા. તો આ બધી સારી બાબત છે. આ બધી સારી બાબત છે. જીવન શાંતિથી પસાર કરવા માટે સારી બાબત છે. ભગવાન ત્યાં બતાવે છે કે આ જે વેદ અને શાસ્ત્રો, જે ધર્મશાસ્ત્રો છે એનો હેતુ શું છે? સંસારમાં કેવી રીતે શાંતિથી જીવન જીવી શકાય. પરંતુ ભગવાન અહીંયા આપણને, અર્જુનજીને અને આપણને બધાને અંતિમ સત્યની વાત કરે છે કે મનુષ્ય જન્મનો અંતિમ હેતુ શું છે? બરાબર છે, મનુષ્ય જીવનનો એક હેતુ છે કે સંસારમાં જીવન શાંતિથી જીવવું, એટલે કે નાના તળાવનું પાણી. બરાબર, તમારી પાસે 2 ઓપ્શન હોય, એક નાનું તળાવ હોય ને એક બહુ જ વિશાળ મોટું તળાવનું પાણી હોય, તો તમે કયો પસંદ કરો? તમે સપોઝ ખેડૂત છો તો કયું પસંદ કરો? દેખીતી વસ્તુ છે કે જેમાં પાણી વધારે હોય તો પાક વધારે લઈ શકાય, ઉપયોગી વધારે થાય. નાના તળાવનું પાણી ગમે ત્યારે સુકાઈ જાય.
એ જ રીતે ભગવાન અહીંયા કહે છે કે આજે સંસારમાં જીવન જીવવું શાંતિથી એ નાના તળાવના પાણી જેવું છે. અને મુક્તિની જે શાંતિ છે એ કેવી છે? સર્વત્ર શાંતિ ને અશાંતિથી પર એવી પ્રશાંતિ છે. એટલે જીવનનો હેતુ કયો હોવો જોઈએ? મુક્તિ, મોક્ષ. ભગવાન એટલા માટે જ અહીંયા કહે છે કે તું તત્વનો જાણનાર બન. તારે શાસ્ત્રનો જાણનાર બનવાની જરૂર નથી, તત્વનો જાણનાર બન. જો ઘણા બધા આપણે ત્યાં સંત મહાત્માઓ થઈ ગયા, જે લોકો અભ્યાસથી કદાચ એમના શબ્દ જ્ઞાન એટલું એમની પાસે નહોતું, અને અત્યારે કેટલા એવા હશે કે જેમની પાસે શબ્દ જ્ઞાન એટલું નહીં હોય, કદાચ ઇંગ્લિશમાં બુક નહીં વાંચી શકતા, હિન્દીમાં નહીં વાંચી શકતા, કદાચ ગુજરાતીમાં પણ વાંચતા એમને મુશ્કેલી પડતી હશે. એટલે કે ધર્મશાસ્ત્રો એનું જ્ઞાન એમને એટલું નહીં હોય, પણ તત્વની અનુભૂતિ ભગવાન અહીંયા તત્વ અનુભૂતિને મહત્વ આપે છે. જો ગંગા સતી થઈ ગયા, એમણે પણ એક ભજનની અંદર ગાયું કે એકવાર અભ્યાસ જાગે, એકવાર આ તત્વની અનુભૂતિ થાય, પછી બીજું બધું મૂકી દો. પછી બીજું બધું મૂકી દો, નહીં તો પછી ઉલ્મથી ચુલ્મ જશો. હવે આગળ આ એક્ઝામ્પલ આપ્યા પછી ભગવાને શરૂઆત કરી હતી. ક્યારથી? 39મા શ્લોકમાં ભગવાને વાત કરી હતી. શની વાત કરી હતી? બુદ્ધિ એક સાધન તરીકે આપણને આપ્યું હતું. બુદ્ધિ એક સાધન તરીકે આપ્યું હતું અને કહ્યું હતું કે આજે બુદ્ધિ અત્યાર સુધી મેં જે જ્ઞાન છે, બુદ્ધિ કહેતા જ્ઞાન, એ જ્ઞાન મેં તને સાંખ્યનો જે માર્ગ છે એના માટે કહ્યું અત્યાર સુધી, અને હવે હું તને કર્મના માર્ગ ઉપર કહીશ તને. એ ભગવાને વાત કરી હતી. અને એ બધી વાતચીત કરી, એની બુદ્ધિની ક્લેરિટી આપી, અને ભગવાન હવે એ જે બુદ્ધિ છે એ બુદ્ધિને કર્મના માર્ગે કેવી રીતે વાપરવી, બુદ્ધિને કર્મના માર્ગે કેવી રીતે વાપરવી, આ પહેલા પણ ભગવાને 28મા શ્લોકમાં જાણવું એટલે અનુભૂતિની વાત કરેલી, તત્વ અનુભૂતિની. અને 31મા શ્લોકમાં કરવું એટલે કહેતા ધર્મ, સ્વધર્મની વાત કરેલી. કર્મથી લઈ અને સ્વધર્મ ઉપર પહોંચવાનું. અને જ્યારે કર્મયુગમાં શું હોય? કરવું. કરવામાં શું હોય? આ કરાય ને આ ના કરાય, કર્તવ્ય કર્મ. તો આ જે કર્મ યોગ ક્યારે થાય? સારું કરવું કે ખરાબ ના કરવું, એ શાસ્ત્રો કહે છે, ધર્મશાસ્ત્રો. ભગવાન ધર્મશાસ્ત્રથી પરની વાત કરે છે. બરાબર? ભગવાને પહેલું જ આપણને ક્લેરિટી આપી દીધી કે ભાઈ તમે ધર્મશાસ્ત્રો નહીં, ધર્મશાસ્ત્રથી પરની વાત ઉપર જાઓ. કારણ કે સારું કરવું કે ખરાબ કરવું જ્યાં સુધી તમારી અંદર હશે ત્યાં સુધી વાસના ઊભી છે. બધા શાસ્ત્રોનો સાર એક જ છે કે નિર્વાસનિક થવું. બધા શાસ્ત્રોનો સાર કયો છે? નિર્વાસનિક થવું. ભગવાન 47મા શ્લોકમાં કર્મના માર્ગે શું કરવું ને શું ના કરવું, બુદ્ધિ કેવી રીતે વાપરવી, એની વાત કરે છે. તમારી સમબુદ્ધિ કેવી રીતે રહે એની વાત કરે છે. તમારે કયું જ્ઞાન ઉપયોગમાં લેવાનું છે એની વાત કરે છે. જ્ઞાન એટલે બુદ્ધિ, અને બુદ્ધિમાં સમબુદ્ધિની વાત કરે છે ભગવાન અહીંયા. તો ભગવાન પહેલું શું કહે છે? પહેલી જ વાત કરે છે કે કર્તવ્ય કર્મ કરવામાં જ તારો અધિકાર છે. એટલે પહેલું શું કહે છે કે કર્તવ્ય કર્મ કર. એક વસ્તુની હા પાડી. તરત જ ભગવાન શું કહે છે? ફળોમાં તારો અધિકાર નથી. ફળની ઈચ્છા ના રાખ. કર્તવ્ય કર્મ કર, પણ ફળની ઈચ્છા ના રાખ.
પછી ત્રીજી વાત કરે છે કે આ જે ફળ છે, આ જે કર્મ ફળ છે એનો પણ હેતુ ના બને. હેતુ ના બને એટલે એનું કર્તૃત્વ ધારણ ના કર. અને ચોથી વાત ભગવાન કરે છે કે તું અકર્મી પણ ના બન. જો 4 વાત કરી, પહેલી વાત અને ચોથી વાત બે એક જ છે કે કર્તવ્ય કર્મ કર, અકર્મી ના બન. અકર્મી એટલે આળસ, પ્રમાદ. આળસુ નથી બનવાનું, કર્તવ્ય કર્મ કરવાનું છે, આળસુ નથી બનવાનું. અને બીજી બે વાત છે ભવિષ્ય માટેની છે. ફળની ઈચ્છા ના રાખ, અને કદાચ ભવિષ્યમાં ફળ મળે તો એનું કર્તૃત્વ ધારણ ના કર કે આ મેં કર્યું હતું. લગભગ આપણે એવું હોય ને કે જો કામ સફળ થઈ જાય તો મેં કર્યું હતું, કર્તૃત્વ આવે. અને ઈચ્છા રાખવી એ શું છે? ભોક્તૃત્વ. બંને ક્યાં છે? ભવિષ્યમાં છે. અને કર્તવ્ય કર્મ એ સમજશે વર્તમાનમાં છે. ભગવાન અહીંયા વર્તમાનની વાત કરે છે, કારણ કે જ્યાં સુધી તમે વર્તમાનને એન્જોય ના કરો ત્યાં સુધી સચ્ચિત આનંદ પ્રગટ થાય નહીં. તમે રાત દિવસ પ્રવૃત્તિ કરો અને એક ઈચ્છાના લઈને પ્રવૃત્તિ કરો કે ભાઈ મારું પોતાનું મકાન થઈ જાય, મકાન થઈ જાય પછી કે મારા છોકરા મોટા થઈ જાય, સેટલ થઈ જાય. અને જે દિવસે તમે એમાંથી જાગો, એ મૂર્છામાંથી, એ બેહોશીમાંથી તમે જાગો, એ દિવસે તમારા હાથમાં શું આવે? કશું જ ના આવે. સમય જતો રહ્યો. અને ઘણીવાર તો એટલું બધું લેટ થઈ ગયું હોય કે તમારો જે વર્તમાન હતો એ જતો રહ્યો તમારા હાથમાંથી. પછી હીનતા અને દીનતા આવે. જનરલી થોડા ઘણા અંશે આપણે બધા જ 50 વર્ષ પછી આ હીનતા અને દીનતામાં ફસાઈ જઈએ છીએ. એનું કારણ આ જ છે. ભગવાન શું કહે છે કે જ્યાં તારું કર્તવ્ય કર્મ છે, જ્યાં જો ત્યાં તારે એ કર્તવ્ય કર્મ બજાવવાનું છે, તારે એ કરવાનું છે. એમાં આળસ ને પ્રમાદ નહીં કર. હવે ફળની ઈચ્છા રાખ્યા વગર જો કોઈ પણ કર્મ કરશો, કોઈ પણ કર્મ છે, તો ત્યાં આપણને લાઈક અને ડિસલાઈક હશે જ. પરિસ્થિતિ જીવનમાં આવશે જ. પરિસ્થિતિ આવશે ત્યાં તમારે તમારો પોતાનો સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો પડશે. તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ લીધા પછી ત્યાં તમારે ડિસિઝન પણ લેવો પડશે કે આ હું કેવી રીતે કરું, ને કરું કે ના કરું. ભગવાન અહીંયા કર્તૃત્વ ધારણ કરવાની ના પાડે છે, ભોક્તૃત્વ ધારણ કરવાની ના પાડે છે, ફળની ઈચ્છાની ના પાડે છે. કેમ કે કોઈ પણ પરિસ્થિતિ આવે જો તમને ફળની ઈચ્છા ના હોય તો એ પરિસ્થિતિ આપણે જેમ છે તેમ એક્સેપ્ટ કરી શકીએ. જેમ છે તેમ એક્સેપ્ટ કરી શકીએ. એ પરિસ્થિતિ પ્રત્યે આપણને રાગ કે દ્વેષ ના હોય. જો રાગ હશે તો આપણે દોડીને કરીશું, અને જો દ્વેષ હશે તો આપણે એનાથી ભાગી જઈશું. આપણે કરવા માટે ઊભા નહીં રહીએ. પણ ભગવાન બંને વસ્તુ કાપી નાખે છે અહીંયા. રાગ અને દ્વેષથી પર થઈને કરવાનું છે. બીજી વસ્તુ, કદાચ કોઈ એમ સમજતું હોય કે આનું પરિણામ ખરાબ મળશે એટલે હું ના કરું, એટલે તમારો જે ભાવ છે એને લઈને તમારું કર્મબંધન તો થઈ ગયું.
ભલે કદાચ તમે એ કર્મ ના કર્યું પણ કર્મ બંધન તો થઈ ગયું. એટલે જે બંધન છે ભાવ ઉપર આધારિત છે, કર્મ ઉપર આધારિત નથી. એટલે અર્જુનજીની જે પરિસ્થિતિ છે કે ભાઈ આ યુદ્ધ હું કરું કે ના કરું, ના કરવું એ સારી બાબત છે. કારણ કે ઘણા બધા લોકો મરતા બચી જાય, ભાગવાની વાત કરે છે, અકર્મી બનવાની વાત કરે છે, ભાગી જવાની વાત કરે છે. ભગવાન એને ના પાડે છે. અને આપણને બધાને ખબર છે, સામાન્ય કોઈ પણ યુદ્ધ થાય તો, લડાઈ થાય તો અમુક લોકોના મૃત્યુ થવાના છે. સિમ્પલ વસ્તુ છે. આમ સહેજે આપણે તારણ કાઢી શકીએ, એના ફળની આપણે કલ્પના કરી શકીએ, પણ છતાં ભગવાન એને અકર્મી બનવાની ના પાડે છે. કારણ કે તે ફળની ઈચ્છા ન લઈ અને કર્મમાંથી તું ભાગ્યો. બરાબર? એટલે શું થયું? તે કર્તૃત્વ ધારણ કરી દીધું, ભલે કર્મ ના કર્યું. કારણ કે ફળની ઈચ્છાથી જે તને દ્વેષ છે એનાથી તું ભાગ્યો. એટલે ભાવ છે એ ભાવ તને શેમાં લઈ જશે? કર્મબંધનમાં. અર્જુનજી માટે આપણે જો વિચાર કરીએ તો જે મહાભારતનું યુદ્ધ હતું એ પરિસ્થિતિ આવી હતી, બરાબર, પણ એ પરિસ્થિતિ આગળ કેટલાય બધા કારણો ઊભા થયેલા અને એની ઇફેક્ટો પણ આવેલી. કે દાખલા તરીકે ઘણા બધા કારણો, એક કારણ નહીં પણ તમે બહુ જ પાછળ જુઓ તો ઘણા બધા કારણોને લઈ અને છેલ્લે જુગાર રમવા બેઠા અને એમાં પછી બધું હારી ગયા અને એમાંથી પછી વનવાસ આવ્યો, વનવાસ પણ ભોગવી લીધો અને પછી માગ્યું રાજ પાછું, ત્યારે આપવાની ના પાડી. એ વખતે પણ ભગવાને પ્રયત્નો કર્યા કે ભાઈ તમે ખાલી 5 ગામ આપી દો, બરાબર, તો એના માટે પણ ધરાણ ના પાડવામાં આવી. એટલે ઘણા બધા કારણો ભેગા થઈ અને સમય એ કોઝ અને ઇફેક્ટ આવી, પણ દર વખતે એ ઇફેક્ટ, કોઝ મોટું થયું અને ઇફેક્ટ પણ મોટી થઈ. અને છેલ્લે આ જે યુદ્ધના મંડાણ થયા એ અંતિમ પ્રકૃતિએ બધું એના હાથમાં લઈ લીધું. પ્રકૃતિએ શું કર્યું? બધું એના હાથમાં લઈ લીધું. હવે આ યુદ્ધને કોઈ રોકી કે એમ નહોતું. ઇવન અર્જુન પોતે લડાઈ ના કરે અને ભાગી જાય ત્યાંથી તો પણ યુદ્ધ તો થાય. આને કોઈ રોકી કેમ નહોતું? કારણ કે પ્રકૃતિમાં જતો રહ્યો. પ્રકૃતિના હાથમાં જ્યારે પરિસ્થિતિ જતી રહે પછી તમારી પાસે માત્ર એક જ ઉપાય રહેશે કે નિમિત્ત માત્ર બનીને તમે કામ કરી લો. ભગવાને જે 11મા અધ્યાયના 33મા શ્લોકમાં કીધું. એટલે જાણપણા રૂપ દરેક પરિસ્થિતિમાં આપણે રહેવાનું છે. જાણપણા રૂપ રહેવાનું છે એનો શું થયો? પહેલી જ વસ્તુ, પરિસ્થિતિને 100% જેમ છે તેમ એક્સેપ્ટ કરો એટલે ફળની ઈચ્છા જતી રહી. આવનાર પરિસ્થિતિ એટલે તમારા આગળના કર્મનું ફળ છે. એની અંદર તમારે તમારો જે રાગ અને દ્વેષ છે, તમારો જે ભાગ એ હોમવાનો છે કે જેથી કરીને બહારની એનર્જી અને અંદરની એનર્જી બે હાર્મોનાઇઝ થઈ જાય અને એક્ઝોસ્ટ થાય. જો એમ થાય તો તમારા બળ ઓછા થાય અને જો એમ ના થાય તો પછી નવા કોઝ કહેતા કારણ બંધાય, સંસ્કાર પડે અને આગળ ભોગવવાનું ઊભું રહે.
તો આની ઉપર વિચાર કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. આગળ ભગવાન જે કર્મ ઉપર વાત કરે છે એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.